શું કરે છે યાર? માતાજીની સેવા કરી રહ્યો છું. અરે પણ આ તો શમશાન છે. સંતાનો મારી અખતની સેવા કરી રહ્યો છું મુખી બાપા. હા, હવે હું જોઈ લઉં છું તારી માતાને. મુખી બાપા, દેવનું અપમાન ન કરાવી. અરે અપમાન નથી કરતો, દેવી શક્તિનું પણ દરેકના શમશાન છે. દરેકના સંસારમાં હું કંઈ ખોટું નથી કરી રહ્યો. આ તો હું જોઈ લઉં છું તારી માતા. આજ્ઞા પૂજા કરી રહ્યો છું. હું એક સારા કર્તવ્ય માટે કરી રહ્યો છું. હું પણ જોઉં છું તારી માતા કેવી છે, સમજો? એ માં, મારી માં એ હવે ગમે એવા મારી પાસે ષડયંત્ર કરે, ગમે એવા કર્તૃત્વ કરે, ગમે એવા મુઠ્ઠો ચોટો કાવેતરા કરે, પણ મારી જોગમાયા, મારી અખતભાઈ, તું મારી આગળ આવીને ઊભી રહીને મારો બચાવ કરી લેજે બાપ. હું એને નહીં પહોંચી શકું. મારી જગદંબા, મારી જોગણી, તું મારી અખતભાઈ પહોંચજે. મારી માં, તું નનામી માતા છે. મારી જોગમાયા, તું કરે એવું કોઈ ના કરી શકે. હે મારી અખત, હે મારી અખત, ક્યાં છે તું માવલડી? આવજે આજે તારા દેવરાજની વારે આવજે બાપ. ઓમ અખત માતાએ નમઃ. અખત તારા દીવાનું મારે અજવાળું. હો અખત તારા દીવાનું મારે અજવાળું. અખત તારા દીવાનું મારે અજવાળું. એ જ મારું છે રોયલ રજવાડું. હો હો મારી અખત તારું વેણ ના જાય કદી ફેલ. મારી અખત તારું વેણ ના જાય કદી ફેલ. હો ચોપડી કહે એટલું મારે કરવાનું. ચોપડી કહે એટલું મારે કરવાનું. એને પૂછીને મારે ડગલું ભરવાનું.
અંભોઈ ગોમે તારું ધોમ કોઈ ના આવે માડી તારે તોલ હો તારા દીવાનું મારે અજવાળું તારા દીવાનું માડી મારે અજવાળું એ જ મારું છે રોયલ રજવાડું હો મારી અખત મારું રોયલ રજવાડું ભુવાજી મને માફ કરી દો, મને માફ કરી દો. ભુવાજી, હું તમારી ભક્તિને અને તમારી અખતને ન ઓળખી શક્યો. મને માફ કરી દો. ઓકે, એ દિવસે તો બહુ પાવરમાં બોલતા હતા. હા ભુવાજી, મને એ દિવસે તો તમે એમ કહેતા હતા કે તમને જોઈ લઈશ. મારી અખતમાં એટલો પાવર છે, મારી ભક્તિમાં એટલો પાવર છે કે તમને શમશાન સુધી પહોંચાડી શકે છે. ઓકે, અત્યારે મારી પાસે સમય નથી. એ દિવસે તમારી પાસે સમય નહોતો, અત્યારે મારી પાસે સમય નથી. તમે દેવને ના ઓળખી શક્યા, તમે દેવના ભક્તિને ના ઓળખી શક્યા, તમે મારી અખતનું અપમાન કર્યું છે, મારા શમશાનની સાધનાનું અપમાન કર્યું છે. સાચી વાત છે. દરેક જગ્યાએ પૈસાનો પાવર નહીં ચાલતો, અને ભગવા અને ભક્તિના લાંછન લગાડવું એ જેવી તેવી વાત નથી મૂકી. દરેક જગ્યાએ તમારી દલીલો નથી ચાલતી. બેસો મંદિરમાં, હું માતાને પૂછી જોઉં છું. ભુવાજી, હું મહાકાળને અને મહાકાળની દેવીઓને હું ન ઓળખી શક્યો. આજ પછી હું દુનિયાની કોઈ દેવીનું અપમાન નહીં કરું. મુખી, એ દિવસે તો હું શમશાનમાં હતો અને એક ગરીબ બચ્ચો હતો. આ બધું મારી માતાના ભક્તિના પાવરથી છે અને મારા મહાકાલના ભક્તિના આશીર્વાદથી છે. એ દિવસે તમને પૈસાનો, જમીન જાયગરનો પાવર હતો. તમે મારી ભક્તિને લાંછન અડાડ્યું હતું. તમે મારા ભક્તિ ઉપર લાંછન અડાડતા તમે મારી માતાને પણ છેનછાડો કર્યો છે. તમે મારી અખતને ના ઓળખી શક્યા. આજે આ ભાગડી તમારે અહીંયા ના ઉતારવી પડે. આ તમારા છત્ર છાયા પરથી ભાગડી ઉતારી મારા ચરણમાં મૂકવાનું કારણ એક જ મારી અખત છે. હવે મારી અખતને ઓળખી ના શક્યા. એ દિવસે તમે પાવરમાં હતા, પૈસાના પાવરમાં હતા. મુખી, આજે ધ્યાન રાખજો. આજે મારી શક્તિ નહીં, પણ સર્વશ્રેષ્ઠ શક્તિ મહાશક્તિ જ છે. કોઈ બી શક્તિ, નાનું દેવ હોય કે મોટું દેવ હોય, એનું અપમાન ન કરવું. કોઈ બી પૂજારી હોય, ભુવા હોય કે સંત સાધુ હોય, એને કોઈ દાડો છાનછેડો ન કરવો, ન કે ક્યાંય ના નહીં રહો. આ દેવને તમને જમાડતાય આવડે છે, તમને મારતાય આવડે, શમશાન સુધી પહોંચાડતાય આવડે છે. ભુવાજી, માફ કરી દીધો. હું મારી માતાને પૂછું છું, બરોબર છે? આજે તમે ક્યાં છો વિચારી લો. તમે ક્યાં છો ને આજે હું ક્યાં છું. આ મારી ભક્તિનો પાવર છે, સમજ્યા? હા, શું જો તમારામાં તો એ દિવસ રામ ખોયેલા હતા એટલે તમે એ બધું બોલતા હતા. આજે મારી દેવી શક્તિમાં રામ ખોયેલા નથી, એનામાં હજી સુધી પ્રભુ છે. એક જ વસ્તુ સમજી લો કે હાથ જોડવામાં અને કગરવામાં અઢળકવીની પુરાની જૂનામાં જૂની દુશ્મનીઓ ભૂલી જતી હોય છે હાથ જોડવામાં, સમજ્યા? લો, મારી મા શક્તિમાં ભગવતીએ તમને ભાગરી બંધાવી છે. માફ કરી. બોલીએ અખત માત કી જય, બહુચર માત કી જય.